પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. દરેક પરિસ્થિતિ માટે પ્રભુનો આભાર માનતા આજે આ પ્રાર્થનામાં આપણે જોડાયા છીએ. પ્રભુએ આપણને આ પ્રાર્થના કરવા માટે યોગ્ય અને લાયક ગણ્યા છે, માટે પ્રભુનો આભાર માનીએ. આજે વિશેષ જે મનન ચિંતન કરવાના છે અને એ છે શોકમગ્ન માતા મરિયમ. વાલા ભક્તજન, આમ આપણે જ્યારે જ્યારે માતા મરિયમનું નામ લઈએ છીએ ત્યારે એમના નામની આગળ આપણે એક શબ્દ લગાવીએ છીએ અને એ શબ્દ પવિત્ર માતા મરિયમ. પણ આજે બધા ભક્તજનો માતા મરિયમની નામની આગળ એવું કહેવામાં આવે છે કે શોકમગ્ન માતા મરિયમ. તમે અને હું જાણીએ છીએ કે એમના નામની આગળ આજે આ રીતે એમનું નામ લેવામાં આવે છે કે શોકમગ્ન માતા મરિયમ. એમના પ્રિય પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મરણ પામ્યા છે અને એમનું વધારેમાં વધારે દુઃખ માતા મરિયમને છે. એટલા માટે કે વાલા ભક્તજનો, જ્યારે માતા મરિયમ એમની નાની ઉંમરમાં પ્રભુ ઈસુની પસંદગી એમની પર ઉતરે છે અને પ્રભુ યોજનામાં માતા મરિયમ સહભાગી થાય છે. એ હા પાડે છે. પણ આ માતા મરિયમે ગાબ્રિએલ દેવદૂતને કીધું કે હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી પડે. લુકનો 1 અધ્યાય કડી 38. પણ આપણને અત્યારે પણ જો દેવદૂત એવું કહે કે પ્રભુએ તમને પસંદ કર્યા છે પ્રભુના કામ માટે, તો આપણે એક રીતે જોવા જઈએ તો ખુશ થઈ જઈએ. કારણ કે એટલા માટે આપણી ખુશી હોય કે પ્રભુએ પસંદ કર્યા છે, પ્રભુનું કામ કરવાનું છે, તો આપણને બધું સુખ જ સુખ મળવાનું છે. પણ વાલા ભક્તજનો, જે માતા મરિયમે હા પાડી અને હા પાડી ત્યારથી એમના જીવનમાં દુઃખની શરૂઆત થઈ ગઈ. કદાચ એવું કહેવાય કે દુનિયાની કોઈ પણ સ્ત્રીએ માતા મરિયમ જેટલું દુઃખ કદાચ નહીં વેઠ્યું હોય. જેમ પ્રભુ ઈસુને ખબર હતી કે આ શાસ્ત્રીઓ, ફરોશીઓ, રોમન સૈનિકો, પિલાતુસ મારી સી દશા કરવાના છે, પ્રભુને ખબર હતી. એમના શિષ્યો તરફથી એમને શું બદલો મળવાનો હતો એ પણ એમને ખબર હતી. એમની એ પણ ખબર હતી કે મારે ઘણા દુઃખ વેઠવાના છે અને ક્રૂસ ઉપર જડાઈ જવાનું છે. આટલી ખબર હોવા છતાં પ્રભુ ઈસુ એ કસોટીમાંથી પાર ઉતરે
તેમ સામે માતા મરિયમનું પણ એવું જ છે. નાની ઉંમરમાં એ સમયમાં એક કુંવારી છોકરીને ગર્ભ ધારણ કરવો અને ગર્ભ રહે એટલે એ જમાનામાં વાલા ભક્તોને એવું જ હતું કે જાણી જોઈને મોતના કૂવામાં પડવું, જાણી જોઈને મોતને દાવત આપી. સામે મોત ઊભું છે, માતા મરિયમે હા પાડી દીધી. ત્યારથી આપણે દુઃખની શરૂઆત થઈ ગઈ. કે કેટલી જગ્યાએ યોસેફને લઈને ભટકવું પડ્યું, લોકોનાથી છુપાઈને રહેવું પડ્યું. અને એ સમયમાં એવું હતું કે કુંવારી છોકરીને જો ગર્ભ રહે એટલે મોશેની નિયમ સંહિતા પ્રમાણે એમને ઈંટાણી કરી અને મારી નાખવાના, સામે ઊભા રાખવાના અને બધા જ પથ્થરથી એમને જીવતા જીવ મારી નાખે. આ સજા હતી. આની માતા મરિયમને ખબર હતી. જેવો પ્રભુ ઈસુને ખબર હતી કે મારી કેવી દશા થવાની છે, એવી કદાચ માતા મરિયમને પણ ખબર હતી. નિયમો પ્રમાણે જોવા જઈએ તો માતા મરિયમ એ વાતથી અજાણ નહોતા કે જો આવું મારા જીવનમાં થશે તો મારી શી હાલત થશે. પણ બધું જ સાઈડ પર મૂકી દીધું અને એક જ વિશ્વાસ, ખાલી પ્રભુ ઉપર. પ્રભુને જન્મ આપે છે, પ્રભુ ઈસુને બધાથી બચાવીને રાખવાના, એમની સાર સંભાળ લેવાની, એમને સાચવવાના. આ માતા મરિયમ માટે કઈ સહેલું નહોતું. એ સમયમાં બહુ અઘરું કામકાજ હતું. જો કોકના હાથે ચડી જાય તો જાણે બધું પૂરું થઈ ગયું. પણ મારા ભક્તજનો, એક ઈશ્વરની યોજનાની આમાં હા મેળવી અને માતા મરિયમે તૈયારી બતાવી. હવે આમાં એટલે એવા મમ્મી કે આપણા છોકરાને એક ઠોકર જો વાગે તો આપણે એની માટે અચ્છો માના કરી દઈએ છીએ કે દીકરા તને વાગ્યું તો નથી ને, તને વધારે તો નથી વાગ્યું, તું આરામ કર. જાત જાતની દવાઓ કરીએ છીએ અને છોકરા ઉપરથી માની નજર હટતી નથી. એક નાની સુની જો ઠોકર વાગે તો આ માતા મરિયમની સામે પ્રભુ ઈસુને અપમાન સહન કરવું પડ્યું, આટલા બધા લોકોનો માર ખાવો પડ્યો. આ બધું એમની આંખોની સમક્ષ થયું. કઈ માં એવી હોય કે જે પોતાના દીકરાને આવતી જતી હરેક વ્યક્તિ મારીને જ જાય અને જોયા કરે? આ કઈ માં જોઈ શકે? આ બધું જ માતા મરિયમે જોયું. આ બધું જ એમની આંખો સમક્ષ થઈ રહ્યું હતું. વાલા ભક્તજન, છેલ્લા વધુ ઘટ્યું, પ્રભુને ક્રૂસ ઉપર જડી દેવામાં આવે છે. આજે આપણે પ્રભુ ઈસુ જે ક્રોસ ઉપર છે એમની ઉપર એક કપડું વીંટાળેલું હોય જોઈએ છીએ આપણે. પણ વાલા ભક્તજનો, સાચી વાત તો એ છે કે એ સમયમાં પ્રભુ ઈસુને સંપૂર્ણ નિવસ્ત્ર કરી દેવામાં આવ્યા હતા.
આ કઈ માં જોઈ શકે? અને જોવા છતાંય મોંમાંથી એક શબ્દ પણ ના નીકળે, એક શબ્દ પણ બોલે નહીં. બધું જ એના મનમાં એને સંગ્રહી રાખ્યું. આ દુનિયાની એક પહેલી માં કે જે પોતાના દીકરાના દુઃખમાં સહભાગી થયા, જે છોકરો પ્રભુની યોજના પ્રમાણે પ્રભુ ઈસુના રૂપમાં એમના ખોળામાં હતો, એ છોકરાને મોટો કરીને જે માં પોતાની આંખે એને મૃત્યુદંડ આપવામાં આવે ત્યાં સુધી એની સાથે રહે, આ કોણ જોઈ શકે? કઈ માં આટલું વેઠી શકે? પણ માતા મરિયમે એ વેઠ્યું છે. એમના દુઃખનો કઈ પાર નહોતો. અને વાલા ભક્તજનો, જેમ યોહાનનો બીજો અધ્યાય કરી 5માં માતા મરિયમ શિષ્યોને કહે છે કે કહે તેમ કરજો. માતા મરિયમે બખૂબી રીતે જેમ એમને ઈશ્વર તરફથી કહેવામાં આવ્યું, એ સહેજ પણ ડગ્યા નહીં, સહેજ પણ પાછા ન હટ્યા. અને વાલા ભક્તજનો, પૂરેપૂરી શ્રદ્ધાથી, વિશ્વાસથી અને કોઈ હિંમતથી પ્રભુ ઈસુને એમણે સાથ સહકાર આપ્યો. અને બેની સામ્યતા, જેમ પ્રભુ ઈસુ પાપથી અલિપ્ત હતા, પાપથી દૂર રહ્યા, પ્રભુ ઈસુ કોઈ પાપ નહોતું કર્યું, તેમ સામે માતા મરિયમ પણ એ જ રીતે એ પાપથી દૂર રહ્યા. એમના જીવનમાં એક પણ પાપ એમણે નથી કર્યો. અને એટલે જે આજે પ્રભુની મમ્મી અને આખી જગતની, આપણા બધાના માતા મરિયમ કહેવાય છે. એક વાલા ભક્તજનો, હુસેન બોલ્ટ કરીને એક વ્યક્તિ છે, દોડવીર છે. હોય અત્યારે કદાચ રિટાયર થઈ ગયો હશે, પણ એ દોડવીર છે. એ હુસેન બોલ્ટ એ દોડે તો એવું કહેવાય છે કે ચિત્તો પણ એની પાછળ પડી જાય. એ ચિત્તાથી પણ વધુ તેજ દોડી શકે છે. એ હુસેન બોલ્ટ એવું કહે છે કે મેં 9 સેકન્ડ દોડવા માટે 4 વર્ષ રાહ જોઈ, અને એને સફળતા મળી. અને સાથે સાથે એ એવું કહે છે કે મેં 9 સેકન્ડ દોડવા માટે 4 વર્ષ રાહ જોઈ, અને તમે લોકો 2 મહિનામાં પરિણામ જોયા વગર તૂટી જાવ છો અને ભાગી પડો છો. આમાં આપણા એ પણ માતા મરિયમ ના આવે, કારણ કે માતા મરિયમ ક્યારેય પાછા નથી પડ્યા. માતા મરિયમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. કદાચ આપણે એવું કહે કે માતા મરિયમ જેટલું દુઃખ કોણે વેઠ્યું નથી, કે માતા મરિયમ જેટલું દુઃખ કોણે જોયું પણ નથી. માતા મરિયમ સિવાય આવું બીજું કોઈ પણ સ્ત્રી આટલું સહન ના કરી શકે જે માતા મરિયમે કર્યું છે. એટલે માતા મરિયમ, જેમ પેલા હુસેન બોલ્ટે કીધું કે તમે 2 મહિનામાં પરિણામ જોયા વગર હાર માની લો છો, પણ માતા મરિયમે હાર નહોતી માની. અને એટલે જ આજે એ આખા જગતના માતા મરિયમ કહેવાય છે. દુનિયાનો કોઈ પણ એવો દેશ નહીં હોય કે જે માતા મરિયમનું નામ નહીં લેવાતું હોય, અને જે માતા મરિયમ હોય ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવાના છે. આજે શોકમગ્ન માતા મરિયમ, એમના વિશે આપણે જ્યારે મનન ચિંતન કરી રહ્યા છીએ વાલા ભક્તજનો, ત્યારે આપણે પણ માતા મરિયમના દુઃખમાં સૌભાગ્ય થઈએ.
માતા મરિયમને કહે કે માં મરિયમ, તમારું જે દુઃખ છે એમાં અમે સહભાગી થયા છીએ, એ અમારું પણ દુઃખ છે, કારણ કે તમે તમારો દીકરો ગુમાવ્યો છે અને અમે પણ અમારા પ્રભુ ઈસુ ગુમાવ્યા છે. ધર્મસભા પ્રભુ ઈસુના પુનરુત્થાનની રાહ જોઈ રહી છે. અત્યારે વાલા ભક્તજનો, માતા મરિયમના શોકમાં આપણે સહભાગી થઈએ અને માતા મરિયમને આપણે વિનંતી કરી કે માતા મરિયમ, જે દુઃખ તમે તમારા જીવનમાં વેઠ્યું છે એ દુઃખ અમે પણ અમારા જીવનમાં જે કંઈ તકલીફો આવે તો અમે પણ સહન કરી શકીએ. એ બળ આજે આપણે માતા મરિયમ પાસે માંગવાની જરૂર છે. આ પ્રાર્થનામાં મારા ભક્તજનો, જ્યારે તમે સાંભળવાના છો ત્યારે તમને પણ પ્રભુ આશીર્વાદિત કરે, તમારી હરેક મનોકામના પ્રભુ પૂર્ણ કરે. ખાસ કરીને માતા મરિયમને વિનંતી કરે કે માતા મરિયમ, તમે જેમ પ્રભુ ઈસુની પાસે ને સાથે રહ્યા તેમ અમારા જીવનમાં હરેક ક્ષણે પડે અમારી પાસે અમારી સાથે રહેજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.